આપણે સંકલનની મદદથી ક્ષેત્રફળ શોધવાના એક્ઝામ્પલ્સ છે એ જોઈએ છીએ. તો પહેલો એક્ઝામ્પલ છે એ જુઓ. રેખા x ઇક્વલ ટુ a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² પ્લસ y² ઇક્વલ ટુ a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. સોલ્યુશન. તો પહેલા પ્રશ્ન છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. વર્તુળ x² પ્લસ y² ઇક્વલ ટુ a². ઉગમ બિંદુ કેન્દ્ર અને એ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે આપણે પ્રશ્ન છે આકૃતિ દ્વારા સમજીએ. આ x અક્ષ, y અક્ષ એ a,0 અહીંયા b0, a અને આ શિરોલંબ રેખા x ઇક્વલ ટુ a/√2. પહેલાં આ આલ્ફા અને આ બીટા. તો તમે જોઈ શકો છો રેખાથી વર્તુળ ઉપર જ્યારે રેખા શિરોલંબ રેખા વર્તુળને છેદે ત્યારે બે પ્રદેશ આપણને સીમિત મળે છે, એક બીટા અને એક આલ્ફા. પણ બીટા છે એ આલ્ફાથી મોટો છે એટલે આપણે શું કરવાનું છે, આલ્ફાનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે આપણે આ જે સીમિત પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવશું. બીજી એક વસ્તુ છે એ જુઓ કે વર્તુળ બંને અક્ષો પ્રત્યે શું છે, સમમિત છે. એટલે આપણે શું કરશું એ તમે જુઓ. પહેલાં આપણને બે સમક્ષેત્રી પ્રદેશ સમમિત હોવાને કારણે તો આપણે જે આકૃતિમાં તમે જોઈ શકો છો, જે આ ઓરેન્જ ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ એને આપણે આલ્ફા દ્વારા દર્શાવીએ. આ જે નીચેનો પ્રદેશ છે એનું પણ ક્ષેત્રફળ છે એ આપણે મેળવવાનું છે.
પણ એ વર્તુળ છે એક્સ અક્ષ પ્રત્યે, આમ તો બંને અક્ષો પ્રત્યે સમિત છે, પણ ધારો કે આપણે આ પ્રદેશને બીટા કહીએ તો આલ્ફા અને બીટા સમાન ક્ષેત્રફળ સમમિત હોવાને કારણે મળે છે, જેથી કરીને આપણે સીમિત પ્રદેશ આલ્ફાનું ક્ષેત્રફળ મેળવી અને એને 2 વડે ગુણવાથી કુલ આપણને ક્ષેત્રફળ છે એ મળી જશે. એટલે ફરીથી એક જે ઓરેન્જ ભાગ છે અને બીજો જે આ ભાગ છે, તો એ બંને ભાગનું ક્ષેત્રફળ તમે આકૃતિમાંથી જોઈ શકો છો સમક્ષેત્રી છે. એટલે આપણે કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સીમિત પ્રદેશ આલ્ફાનું ક્ષેત્રફળ. હવે આલ્ફાનું ક્ષેત્રફળ મેળવે ત્યારે આ વક્ર છે એ કયો છે? વર્તુળનો. વર્તુળમાંથી વાય છે એ એક્સના વિધેય તરીકે કયું મળશે? વર્તુળના સમીકરણમાંથી સૂત્રનો કરતા બનાવશું. અને લિમિટ છે એ તમે જોઈ શકો છો. અહીંયા એક્સ ઇક્વલ ટુ a/√2, અહીંયા કોઓર્ડિનેટ a/√2,0 અને અહીંયા જે છે એ એક્સ ઇક્વલ ટુ a. એટલે આ જે સીમિત પ્રદેશ છે આલ્ફા માટે, તો 2 ઇન્ટુ સૂત્ર કયું? ઇન્ટિગ્રેશન a to b mod y dx મુજબ. તો આનું સૂત્ર છે એ કયું થશે? a/√2 થી a y એક્સના વિધેય તરીકે √a² - x² dx. તો હવે આનું આપણે √a² - x² નું સૂત્ર લાગુ પાડીએ. 2x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a અને લિમિટ a/√2 થી a. હવે એકવાર અપર લિમિટ મૂકીએ. અપર લિમિટ મૂકશું અહીંયા તો a² - a² 0 થશે. એટલે પહેલી વાર અપર લિમિટ મૂકીએ ત્યારે પહેલા પદનું મૂલ્ય 0 વત્તા a²/2 સાઇન ઇનવર્સ. અહીંયા અપર લિમિટ મૂકશું એક્સની જગ્યાએ સાઇન ઇનવર્સ 1. આ આપણે અપર લિમિટ મૂકી. ઓછા લોઅર લિમિટ મૂકી એક્સની જગ્યાએ તો a/√2, એક્સની જગ્યાએ a/√2 √ a² - એક્સની જગ્યાએ a/√2 એટલે a²/2 પ્લસ a²/2 સાઇન ઇનવર્સ એક્સની જગ્યાએ a/√2. આ આપણે લોઅર લિમિટ મૂકી. હવે આનું સાદરૂપ જોઈએ. 2a²/2 સાઇન ઇનવર્સ 1 π/2 માઇનસ આનું સાદરૂપ છે એ તમે જોઈ શકો છો, જાતે આપશો. આનું સાદરૂપ તો 2a² - a²/2 વર્ગમૂળમાં એટલે a/√2 અને 12 ગુણાકારમાં છે a/2√2 એટલે a2√2 ગુણ્યા a/√2 માઇનસ અહીંયા a કેન્સલ a²/2 અને સાઇન ઇનવર્સ 1/√2 એની કિંમત આપણને કેટલી મળશે? π/4.
હવે સાદરૂપ છે જોઈએ 2 આ છે પાઈ એ સ્ક્વેર બાય 4 પાઈ એ સ્ક્વેર બાય 4 માઇનસ એ સ્ક્વેર બાય √2 ઇન્ટુ √2 એ સ્ક્વેર બાય 4 માઇનસ પાઈ એ સ્ક્વેર 4 દુ 8. હવે આ બેનું સાદરૂપ આપણે જોઈએ તો 2 ઇન્ટુ પાઈ એ સ્ક્વેર બાય 4 માઇનસ પાઈ એ સ્ક્વેર બાય 8 એટલે પાઈ એ સ્ક્વેર બાય 4 માઇનસ એ સ્ક્વેર બાય 4. હવે એ સ્ક્વેર બાય 4 સામાન્ય લઈએ 2a સ્ક્વેર બાય 4 તો કૌંસમાં અહીંયા પાઈ એ સ્ક્વેર બાય 8 છે. સાદરૂપ તમે જોઈ શકો છો આ બંનેનું સાદરૂપ પાઈ એ સ્ક્વેર બાય 8 છે. તો હવે એ સ્ક્વેર બાય 4 સામાન્ય લઈએ એટલે કૌંસમાં પાઈ બાય 2 માઇનસ 1 અને આનું સાદરૂપ આપણને મળશે એ સ્ક્વેર બાય 2 પાઈ બાય 2 માઇનસ 1 આટલા ચોરસ એકમ આપણને ક્ષેત્રફળ મળશે. તો અહીંયા જે સૂત્ર છે ખાસ ધ્યાન રાખવાનું છે. આની માટે આપણે કયું સૂત્ર ઉપયોગ કર્યો છે તો આમાંથી વક્રનું સમીકરણ મેળવ્યું એમાંથી વાય એક્સના વિધેય તરીકે જે અહીંયા તમે જોઈ શકો છો √a² માઇનસ x² અને લિમિટ a ટુ b તરીકે અહીંયા કઈ રેખા હોવાની છે x બરાબર a એટલે આપણે લિમિટ a બાય √2 ટુ a આપણને લિમિટ મળશે. અને બંને જે કલરવાળા પ્રદેશ છે બંને સમાન ક્ષેત્રફળ છે એટલે આપણે માત્ર જે ઓરેન્જ કલરનું ક્ષેત્રફળ છે એ જ આલ્ફાનું એને આપણે આલ્ફા કીધું છે એનું ક્ષેત્રફળ મેળવી અને 2 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ છે એ આપણને મળે છે. બીજો એક્ઝામ્પલ છે એ જુઓ તો રેખા x બરાબર a x ઇક્વલ ટુ y² અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશનું આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે તો એ મેળવો. આપણે એની કિંમત છે ગોતવાની છે. તો આપણે પ્રશ્ન પહેલાં આકૃતિ દ્વારા સમજીએ. x ઇક્વલ ટુ y² એટલે પર્વલય છે, જાણીતો વક્ર છે. વાયની યુગ્મ ઘાત છે એટલે પર્વલય x અક્ષ પ્રત્યે સમમિત થશે. બીજું અવલોકન કરો વર્ગ ધન હોય એટલે x ધન છે. x ધન છે એટલે આપણો જે પર્વલય છે એ x ધન હોવાને કારણે પહેલા અને ચોથા ચરણમાં આપણને મળશે પ્રશ્ન આપણે પહેલાં આકૃતિ દ્વારા સમજીએ. આ x અક્ષ, આ y અક્ષ,
પરવલય x = y², રેખા x = a, x = 4, x = 4 છે તમે જોઈ શકો છો શું છે, શિરોલંબ રેખા છે. તો આપણે આ જે છે શિરોલંબ રેખા, તો આ શિરોલંબ રેખા x = a, આ શિરોલંબ રેખા x = 4. હવે પ્રશ્ન સમજીએ. રેખા x = a છે, x = y², આ x = y², x = 4 વડે આવૃત. આ જે આખા પ્રદેશ છે એનું, આ આવૃત પ્રદેશ થયો એનું x = a રેખા 2 સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. તો આપણે એની કિંમત ગોતવાની છે. આ x = a શિરોલંબ રેખા. હવે બીજું, આપણે આ બંને પ્રદેશ છે એ આખો, જો આ x અક્ષ હોય તો આપણે આ પ્રદેશની પણ ચર્ચા કરવી પડે, પણ આલ્ફા અને બીટા છે એ સમાન છે. આપણે x અક્ષની ઉપરના અર્ધતલમાં જેવો અને જેટલો આકાર છે એવો અને એટલો જ આકાર નીચેના અર્ધતલમાં છે. એટલે આપણે પરવલય છે, આપણે અહીંયા નામ આપીએ O, A, B, C, D, આપણે નામ આપી દઈએ. તો હવે જે સીમિત પ્રદેશ છે એ તમે જુઓ, આપણને પક્ષમાં સૂચના આપ્યા પ્રમાણે આપણી પાસે 2 સમાન ક્ષેત્રફળવાળો પ્રદેશ. આપણે સરખામણી છે માત્ર x અક્ષના ઉપરના અર્ધતલની કરીએ છીએ. એનું કારણ શું છે કે નીચેનો પ્રદેશ છે એ પણ x અક્ષ પ્રત્યે સમમિત હોવાને કારણે ક્ષેત્રફળ કેવું હોવાનું છે, સમાન હોવાનું છે. તો આપણે હવે એક આ ભાગ સરખાવીએ. અને બીજો જે ભાગ છે એ તમે જુઓ. તો આપણે આ બંને પ્રદેશ સરખાવી દઈએ. અને એની કિંમત છે એ શોધી કાઢીએ. પ્રદેશનું ક્ષેત્રફળ છે એ સમાન છે. કદાચ આકૃતિમાં એવું બની શકે કોઈ પ્રદેશ નાનો કે મોટો, એ આપણી આકૃતિ દોરવાની ત્રુટિ છે, પણ બંને આપણને પક્ષમાં સૂચના આપ્યા મુજબ બંનેનું ક્ષેત્રફળ છે એ કેવું છે, સમાન છે. એટલે હવે તમે જુઓ, આ ભાગનું ક્ષેત્રફળ આપણે સરખાવીએ. તો હવે ઉકેલ છે એ જોઈએ. તો આપણે પક્ષ મુજબ છાયાંકિત પ્રદેશ OAD નું ક્ષેત્રફળ OADO એટલે કે જે ઓરેન્જ છે અને જે ગ્રીન કલર છે એ છાયાંકિત પ્રદેશ ABC
વિશેષ નોંધ લખીએ, સીમિત પ્રદેશ એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે, જેથી કરીને આપણે નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ એ પણ સમાન છે, પણ આપણે માત્ર સરખામણી ઉપરના ક્ષેત્રફળની કરી અને એની કિંમત ગોતીએ. જો જે પક્ષમાં સૂચના આપી છે એ પ્રમાણે આ ભાગનો પણ સમાવેશ થાય જ છે, પણ આપણે માત્ર શું કરેલું છે, એક્સ અક્ષની ઉપરના અર્ધતલનો સીમિત પ્રદેશ છે એની આપણે સરખામણી કરી છે, કેમ કે પરવલય છે એ એક્સ અક્ષ પ્રત્યે શું છે, સમમિત છે, એટલે નીચેનો આકાર છે એ ઉપરના જેટલો જ છે, એટલે આપણે સરખામણી છે એ આપણે ઉપરના એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં રહેલ પ્રદેશનું સરખામણી છે એ આપણે કરીએ છીએ. તો હવે આનું ક્ષેત્રફળ, હવે આને આપણે આલ્ફા દ્વારા દર્શાવીએ અને આને આપણે બીટા દ્વારા દર્શાવીએ. તો આલ્ફા બરાબર બીટા, તેથી હવે આલ્ફા માટે શું લિમિટ લાગુ પડશે, 0 to a. જો લિમિટ 0 to a, વક્ર y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, વક્ર છે આખો કયો છે, પરવલયનો, એટલે y પરવલયના સમીકરણમાંથી શું, રૂટ એક્સ dx ઇક્વલ ટુ, હવે બીટા માટે લિમિટ કઈ આવશે, a to 4. આકૃતિમાં તમે જુઓ લિમિટ કઈ આવશે, આલ્ફા માટે 0 થી a અને બીટા માટે a to 4 અને વક્ર તો કયો છે, પરવલય જ, એટલે રૂટ એક્સ dx. હવે આનું આપણે સાદરૂપ છે એ જોઈએ. તો રૂટ એક્સનું સંકલન છે એ આપણે જાણીએ છીએ, તેથી એક્સ રેસ ટુ 3/2 upon 3/2 0 to a એક્સ રેસ ટુ એનનું સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, એક્સ રેસ ટુ n+1 upon n+1 રૂટ એક્સ. તો અહીંયા સંકલન શું થશે, એક્સ રેસ ટુ 3/2 upon 3/2 a to 4. બંનેના છેદ આપણે દૂર કરીએ. હવે એની કિંમત આપણે મેળવવાની છે. પહેલી વાર અપર લિમિટ મૂકીએ, તો a રેસ ટુ 3/2, અહીંયા એક્સ એટલે 4 ને આપણે 2નો વર્ગ, 3/2 માઇનસ લોઅર લિમિટ મૂકો, એક્સ ઇક્વલ ટુ a 3/2. તો આનું સાદરૂપ તમે જોઈ શકશો, આનું પક્ષાંતર કરશું એટલે 2 ટાઈમ a રેસ ટુ 3/2, 2નો ઘન 8. હવે આનું સાદરૂપ જોશું તો a રેસ ટુ 3/2 બરાબર 4. હવે એની કિંમત આપણે ગોતવાની છે, તો બંને બાજુ આપણે 2/3 ઘાત લઈ લઈએ. તો બંને બાજુ 2/3 ઘાત લઈએ, a રેસ ટુ 3/2, અહીંયા 4, બંને બાજુ આપણે 3/2ની વ્યસ્ત ઘાત આપણે લઈ લઈએ, 2/3 એની કિંમત ગોતવાની છે. તો આનું સાદરૂપ a ઇક્વલ ટુ 4 એટલે શું થશે, 2² રેસ ટુ 2/3. તો આ રીતે આપણને એની કિંમત મળશે 2ની કેટલી ઘાત થશે, અથવા 4 રેસ ટુ 2/2, 4 રેસ ટુ 2/3 અથવા 2 રેસ ટુ 4/3. કાં તો તમે આ રીતે લખી શકો, અથવા અહીંયા જે છે આની કિંમત આ જે છે શું છે, 4 રેસ ટુ 2/3. તો આ રીતે આપણને એની કિંમત છે એ 4 રેસ ટુ 2/3 મળે. માત્ર બે ક્ષેત્રફળની આપણે શું કરી છે, સરખામણી કરી છે. સીમિત પ્રદેશ આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટાનું ક્ષેત્રફળ કયા સૂત્રથી મળશે, સંકલન a to b mod y dx. આલ્ફા માટે લિમિટ કઈ થશે,
અહીંયા આમ 0,0 છે એટલે લિમિટ 0 થી a અને વક્ર તો કયો છે પરવલયમાંથી y = √x અને અહીંયા લિમિટ કઈ થશે a to 4 અહીંયા છે a to 4 અહીંયા લિમિટ 0 to a અહીંયા લિમિટ તમે જુઓ 0 to a અને અહીંયા લિમિટ કઈ થશે a to 4 જે તમે જોઈ શકો છો બંને આપણે સરખાયું પછીનો ભાગ છે એ માત્ર આ ભાગ છે એ માત્ર સાદરૂપ છે તમે જાતે પણ આપી શકો અને એની કિંમત છે એ = 4/2/3 આપણને મળી જશે પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે પરવલય y = x² અને y = mod x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો તો આનો આપણે ઉકેલ છે જોઈએ પહેલા પ્રશ્ન આપણે આકૃતિ દ્વારા સમજીએ પરવલય y = x² વર્ગ હંમેશા ધન હોવાનો છે એટલે પ્રશ્ન આપણે આકૃતિ દ્વારા સમજીએ થોડી ત્રુટિ આવશે એ પરવલયના આકારને કારણે આવી શકે હવે આપણે પ્રશ્ન છે જોઈએ સૌથી પહેલા જુઓ આ x અક્ષ આ y અક્ષ આ y = x અને અહીંયા y = -x y = mod x માનાંક વિધેય છે એનો આલેખ તમે જાણો છો તો માનાંક દૂર કરીએ y ધન છે એટલે આપણે આલેખ માત્ર પહેલા બીજા ચરણમાં આપણે લીધું છે અને માનાંક વિધેયનો આલેખ બે કિરણનો યોગગણ છે જે તમે અભ્યાસ કરેલો છે એટલે આમાંથી માનાંક દૂર કરીએ તો y = ±x રેખા આવે y ધન છે એટલે માત્ર આપણે પહેલા ચરણમાં આપણે જે સીમિત પ્રદેશ છે એ હવે આપણે જોઈએ તો એક ભાગ જે છે એ આ ભાગ આકૃતિમાં તમે જોઈ શકો છો તો આ જે છે એ સીમિત પ્રદેશ છે કોનાથી તો કે y = mod x અને પરવલય અને બીજો જે પ્રદેશ છે એ તમે જુઓ તો બીજો જે પ્રદેશ છે એ સામાન્ય ત્રુટિ છે એ માત્ર આકૃતિની છે તો આ તો હવે આપણે
માનાંક દૂર કર્યો એટલે પ્લસ માઇનસ એક્સ. તો હવે તમે જુઓ પરવલય અને માનાંક વિધેયથી બે સીમિત પ્રદેશ આકૃતિમાં જે કલરમાં દર્શાવ્યા છે એ, આને આપણે બીટા કહીએ અને આને આપણે આલ્ફા કહીએ. તો આલ્ફા બરાબર બીટા છે. સમમિતતાને કારણે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. એટલે આપણે આલ્ફાનું ક્ષેત્રફળ મેળવશું અને એને 2 વડે ગુણવાથી કુલ જે પ્રદેશનું ક્ષેત્રફળ આપણે જોઈએ છીએ એ આપણને મળી જશે. તો સૌથી પહેલાં જુઓ, માગેલ ક્ષેત્રફળ આકૃતિ પરથી બરાબર આલ્ફા પ્લસ બીટા 2 ટાઈમ આલ્ફા સમક્ષેત્રી સમાન ક્ષેત્રફળ ધરાવે છે. એટલે હવે સીમિત પ્રદેશ આલ્ફા માટે તો હવે ઉપરનો વક્ર છે એ કયો છે? રેખા y=x. અહીંયા શું છે? આ છેદ બિંદુના યામ આપણે જોઈએ તો બંને સમીકરણને ઉકેલશો એટલે a1,1 બંને સમીકરણમાં અચળ પદ નથી, ઉગમ બિંદુ. એટલે અહીંયા x બરાબર 0, અહીંયા x બરાબર 1. એટલે સીમિત પ્રદેશ આલ્ફા માટે i છે એ શું થશે? 0 to 1 x. હવે જ્યારે x લેશું એટલે આ વક્ર જે લીધો છે આ વક્ર આ જે વક્ર રેખા એટલે આપણને આખું ક્ષેત્રફળ છે એ મળી જશે. આખું ક્ષેત્રફળ y બરાબર x લેશું એટલે y હવે ઓછા. હવે આ ભાગ જે છે એ પરવલયનો છે એટલે એમાંથી આપણે પરવલયનું સમીકરણ y=x². એટલે આપણે x ઓછા x². ઉપરનો વક્ર જુઓ, લિમિટ કઈ આવશે? અહીંયા x=0, અહીંયા છેદ બિંદુના યામ 1,1 0,0 એટલે લિમિટ કઈ થઈ? 0 to 1. હવે ઉપરનો વક્ર x, આ રેખાનું સમીકરણ આ વક્ર x એટલે આપણને આખું ક્ષેત્રફળ અને ઓછા x² જ્યારે કરશું, ઓછા x² એને કારણે શું થશે? તો એને કારણે આ નીચેનું જે ક્ષેત્રફળ છે એ શું થઈ જશે? દૂર થઈ જશે ઓછા x² કરવાથી. એટલે બંનેના છેદવાથી જે સીમિત પ્રદેશ છે એનું જ આપણને ક્ષેત્રફળ એટલે કે માત્ર આ ભાગ જે આપણે ડોટ દ્વારા દર્શાવ્યો છે આ ભાગ એનું ક્ષેત્રફળ. એટલે પહેલા વક્ર દ્વારા આખું ક્ષેત્રફળ મળે છે આખું, અને ઓછા x² કરવાથી આ નીચેનો ભાગ છે એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. એટલે હવે તમે જુઓ સહેલાઈથી તો લિમિટ 0 to 1 x - x² dx x. તો આ જે છે એ રેખાના y બરાબર mod x માંથી માનાંક દૂર કરવાથી y=x એટલે રેખા દર્શાવે છે 45ના ખૂણે, પણ એ કિરણનો એક ભાગ છે કેમ કે y=mod x છે ધન. તો હવે આનું આપણે રાબેતા મુજબ સંકલન કરીએ. xનું x²/2 માઇનસ x³/3 લિમિટ 0 to 1. હવે એકવાર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઓછા 0 3 - 2 1/6 1/6. આ આલ્ફાનું ક્ષેત્રફળ છે. આપણે 2 વડે ગુણશું એટલે આલ્ફા અને બીટા આ બંનેનો આપણે સરવાળો કરવાનો, પણ સમક્ષેત્રી છે એટલે જેટલું આલ્ફાનું છે એટલું જ બીટાનું હોવાનું છે. એટલે તેથી કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા આલ્ફાનું ક્ષેત્રફળ 2 × 1/6
એટલે 1/3 ચોરસ એકમ આપણને ક્ષેત્રફળ મળશે. તો હજી એક એક્ઝામ્પલ જોઈએ, ચોથો એક્ઝામ્પલ. આમાં સ્પષ્ટ આકૃતિમાંથી જ આખો દાખલો તમે સહેલાઈથી સમજી શકો છો. તો વક્ર x² = 4y, રેખા x = 4y - 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. સોલ્યુશન છે એ જોઈએ. તો એક નાનો ભાગ તમે સહેલાઈથી જાતે કરી શકશો. બંને સમીકરણને ઉકેલી અને છેદબિંદુના યામ x² = 4y, આને સમીકરણ 1 કહીએ, અને રેખા x = 4y - 2, આને આપણે સમીકરણ 2 કહીએ. તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા છેદબિંદુના યામ આપણને છેદબિંદુના યામ છે. સમીકરણ 1 તમે સહેલાઈથી પહેલા સમીકરણમાં x = 4y - 2 મૂકી દો એટલે આપણને છેદબિંદુના યામ -1, 1/4 અને 2,1 મળે. આ તમારે જાતે સમીકરણ ઉકેલવાના છે. પહેલાં સમીકરણમાં એક્સની જગ્યાએ 4y - 2 મૂકી વર્ગ કરી અને વિસ્તરણ કરશો એટલે વાયનું દ્વિઘાત સમીકરણ મળશે. એટલે વાયની બે કિંમત 1/4 અને 1 મળશે. એને અનુરૂપ એક્સની કિંમત આપણને મળશે. હવે આપણે પ્રશ્ન છે આકૃતિ દ્વારા જોઈએ. x² ધન છે એટલે વાય હંમેશા ધન થવાનો છે. એટલે પરવલય પહેલાં અને બીજા ચરણમાં છે. એક્સની યુગ્મ ઘાત છે. એક્સની યુગ્મ ઘાત છે એટલે વક્ર વાય અક્ષ પ્રત્યે શું હોવાનો છે? સમમિત હોવાનો છે. તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે પરવલય આપણે x² = 4y, આ x² = 4y અને રેખા
એક્સ અક્ષને છેદે તો વાય અક્ષને છેદે તો એક્સ યામ શૂન્ય મૂકો એટલે 4y = 2 એટલે y = શું થશે 1/2 અને છેદબિંદુના યામના આધારે તમે સહેલાઈથી નક્કી કરી શકશો કે સામાન્ય જે છે એ આકૃતિ આ સ્વરૂપની હશે. થોડું સ્કેલ માપની ત્રુટિને કારણે અલગ હોઈ શકે. અહીંયા યામ છેદબિંદુના યામ -1,1/4 અને અહીંયા છેદબિંદુના યામ b 2,1. તો હવે આપણે છેદવાથી જે સીમિત પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કયા સીમિત પ્રદેશનું? તો કે જુઓ, આ જે સીમિત પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ છે એ ગોતવાનું છે. તો સૌથી પહેલાં એ અને બી છેદબિંદુના યામ છે, જે તમે જાતે પણ મેળવી શકો છો. બંને સમીકરણને ઉકેલવાથી છેદબિંદુના યામ તમને મળી જશે. હવે તો પરવલય રેખાના છેદવાથી જે સીમિત પ્રદેશ બને છે એ આ સીમિત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આ જે સીમિત પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવીએ. તો હવે તમે જુઓ, અહીંયા છેદબિંદુએ શું થશે? આ જે છે એ આ એક રેખા એ એક્સ બરાબર શું થશે 2. અહીંયા તમે જુઓ, તો આ રેખા એક્સ બરાબર -1, અહીંયા એક્સ બરાબર 2. તો જે આ માગેલ સીમિત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ, તો આકૃતિમાં દર્શાવેલ સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ. તો હવે અહીંયા જો બે વક્રો જ્યારે છેદે, કયા સૂત્રનો ઉપયોગ કરશું? બે વક્રો છેદે એક્સ બરાબર a અને એક્સ બરાબર બીમાં, એક્સ = a, એક્સ = b, આ f1x, આ f2x બંને વક્રો છેદે તો છેદવાથી જે સીમિત પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર a to b f1x ઉપરનો વક્રો એટલે આખું ક્ષેત્રફળ મળી જાય અને ઓછા f2x કરો ત્યારે શું થાય? આ ભાગ છે એ બાદ થઈ જાય. એટલે આના દ્વારા જે આખું ક્ષેત્રફળ મળતું હોય એમાંથી ઓછા f2x કરવાથી આ ભાગના સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ દૂર થઈ જાય. એટલે માગેલ ક્ષેત્રફળ હવે સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલાં આ રેખાના સમીકરણમાંથી વાયને સૂત્રોનો કરતા બનાવીએ તો x + 2/4. આપણે શું કર્યું છે? આ જે છે એ સમીકરણ કોનું છે? તો કે રેખાનું. આ રેખાના સમીકરણમાંથી આપણે વાયને સૂત્રોનો કરતા બનાવો તો y છે એ કેટલો મળશે આપણને? x + 2/4. તો એનું ક્ષેત્રફળ a to b f1x ઓછા f2x dx મુજબ
ભાગેલ ક્ષેત્રફળ બરાબર a to b લિમિટ કઈ આવશે -1 to 2. હવે f1x તો રેખાના સમીકરણમાંથી yના સૂત્રનો કરતા બનાવીએ એટલે x + 2/4. એટલે આપણને આના દ્વારા શું થશે, જ્યારે આ વક્ર લેશું ત્યારે આપણને માત્ર આટલું છે એ જ્યારે જોશું ત્યારે શું થશે, આ આખું ક્ષેત્રફળ છે એ આપણને મળી જશે પહેલા સંકલન દ્વારા. હવે જ્યારે આપણે -f2x એ નીચેનો વક્ર એટલે પરવલયના સમીકરણમાંથી y બરાબર f2x એટલે y છે શું થશે, પરવલયના સમીકરણ x² = 4y એમાંથી y કેટલો થશે x²/4 dx. હવે સાવ સાદું નિયત સંકલન છે, એકવાર સંકલન કરો અપર લિમિટ ઓછા લોઅર લિમિટ. જો પહેલા દ્વારા આપણે આ ક્ષેત્રફળ મળ્યું ઓછા આ નીચેનો વક્ર જ્યારે લેશું ત્યારે બાદ કરશું ત્યારે એનાથી જે સીમિત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ છે એ શું થઈ જશે, દૂર થઈ જશે. એટલે આ જે ક્ષેત્રફળ છે એ આપણે દૂર કરી નાખશું. એટલે પહેલા સંકલન દ્વારા આપણને આખું ક્ષેત્રફળ મળે છે, અને ઓછા કરવાથી બીજો વક્રના સમીકરણમાંથી આપણે જ્યારે ઓછા કરશું ત્યારે આ ભાગનું ક્ષેત્રફળ છે શું થઈ જશે, દૂર થઈ જશે. જેથી કરીને તમે જોઈ શકો છો કે જે સીમિત પ્રદેશ છે એનું જ આપણને ક્ષેત્રફળ છે એ મળશે. હવે જે બાકીનું જો આ પહેલું f1x દ્વારા શું પહેલા વક્ર દ્વારા આપણને આખા પ્રદેશનું મળ્યું ક્ષેત્રફળ અને -f2x થી શું થયું, આ પ્રદેશનું ક્ષેત્રફળ બાદ થઈ ગયું એટલે આપણને આ સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું. અને આ સાવ સાદું સંકલન છે. પહેલાંનું xનું x²/2, 2નું 2x ઓછા x²નું x³/3 પછી જે કાંઈ સાદુરૂપ આવે સાવ સાદું સંકલન છે, નિયત સંકલન કરો. એકવાર અપર લિમિટ મૂકો ઓછા લોઅર લિમિટ મૂકો એટલે આનો જે જવાબ છે એ તમને 9/8 ચોરસ એકમ ક્ષેત્રફળ તમને મળશે. આ સાદું નિયત સંકલન છે એ તમારે જાતે કરવાનું છે. આકૃતિમાં બહુ સ્પષ્ટ પ્રથમ વક્ર દ્વારા આપણને આખું સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે, આ આખા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. અને ઓછા કરવાથી બીજો વક્ર બાદ કરવાથી આ નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ છે દૂર થઈ જાય છે. જેથી કરીને આપણને વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય છે. લિમિટ a to b તરીકે શું આવશે, x = -1 થી x = 2. ઉપરના વક્રમાંથી y છે xના વિધેય તરીકે જે આપણે x + 2/2 અને બીજામાં નીચેનો વક્ર જે છે એ આ પરવલય છે એટલે આપણે પરવલયના સમીકરણમાંથી yને સૂત્રનો કરતા બનાવ્યો છે જે આપણને અનુક્રમે x²/4 મળે છે. આ સંકલન સાવ સરળ છે, સાદુરૂપ આપશો સંકલન કરી તમને 9/8 ચોરસ એકમ ક્ષેત્રફળ મળશે.